તો ગુડ ઇવનિંગ ગાઈસ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને અત્યારે 4:30 થઈ ગયા છે અને ઇવનિંગમાં વ્લોગ સ્ટાર્ટ કરું છું. બસ ઈચ્છા થઈ ઘણા દિવસથી એક વ્લોગ નતો મૂક્યો. ઘણા લોકો કહેતા હતા વ્લોગ નથી આવતા, વ્લોગ મૂકતી નથી. મારા મમ્મીના ઘરેથી રાજુલાથી બધા બહુ કહેતા હતા કે તારા વ્લોગ નથી આવતા, વ્લોગ જોવાની મજા આવતી હતી, તે બંધ કરી દીધા. બંધ નથી કર્યા, હું મિની વ્લોગ ઉતારતી હતી હમણાંથી. ઘણા દિવસ એટલે મહિનો 1.5 મહિનો થયો ત્યારથી હું મિની બ્લોગ મૂકતી હતી. હમણાં 2 દિવસથી બ્લોગ નહોતો મૂક્યો. તો ફાઇનલી આજે લોંગ વિડીયો આવી જશે કાલે, મીન્સ કે આજે ઉતારીશ એટલે કાલે આવી જશે. તમે બધા પાછા લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. હું જો અત્યારે ઉપરથી નીચે આવી ગઈ છું, થોડી વાર સુઈ ગઈ હતી. ચા બનાવવાનો છે મસ્ત આદુવાળી ચા. એમ હોઈને ઉઠા હોય ને એટલે ચા પી લઈને તો જા મગજની નસો ફૂટે. દર બ્લોગમાં એવું કહું છું પણ એ વાત સાચી છે, ચા વગર તો ન ચાલે. હું ડાયટિંગ કરતી હતી પણ તોય એક ટાઈમ તો ચા જોઈએ. સવારે હું ચા ન પીઉં ને તો મને ચાલે, પછી મારે મોડી ચા તો પીવી જ પડે, નકર પછી માથું ચડે. અને મારો ભાઈ આવ્યો છે નાનો, રવિ, 2 દિવસથી. તો ઈ રોહિત બે ઉપર છે, બસ હમણાં આવે છે તો એને બતાવું તમને હમણાં બ્લોગમાં. તો ગઈ હવે અત્યારે ચા પાણી પી લીધા છે અને બેઠા છીએ અમે બધા. જો અમારો ભાઈ છે વયો ગયો ઈ વિડીયોમાં. તમે આ રોહિત જો કેમ બેઠા છે. હવે રેડ પડવાની છે, ગમે ત્યારે બ્લોગ શૂટ થશે. કેમ ભાઈ રવિ? તો ગાઈઝ એના વાળને તમે બહુ નોટિસ ન કરતા, વધારે છીએ 2-3 વર્ષથી કપાવા, પણ થોડાક વુલ્ફ કટ કરાવે, એના ફેવરિટ છે વુલ્ફ કટ. અને પછી પાછા વધવા દે એમ, શોખીન છે વાળ વધારવાનું. અને શર્માય બે મારા ભાઈ વિડીયોમાં આવવાથી શર્માય જ છે. શું કરું રવિ? હા શર્માય એનું. તમારે જવાનું છે વાવ જોવા? 5-6 વાગે. તો જોયું તમે, પરાણે થોડોક પટાઈ વિડીયો લઈ લીધો છે. હવે આમ જ રહે 2-3 દિવસ છે પછી યોજા. હું તો કહું છું રોકા, પણ નહીં, એને તો કાલ જ જવું છે. મારા પપ્પાને કહેતો હતો પપ્પા તમે કાલ લઈ જાજો. ના હમણાં 2 દિવસ રોકા પછી ચાલ. તો ગઈ હવે અત્યારે 5:30 જેવું થઈ ગયું છે અને બહાર નીકળ્યા છીએ ફળિયાની બહાર. અને તમે મારી રીલ્સ જોતા હોય તમને ખબર હશે કે અહીંયા કેટલું પાણી આવે વરસાદ આવે ત્યારે. પુલની ઉપરથી પાણી વયું જાય. આ જો બધું જમીન ખવાઈ ગઈ છે, આમ ધોવાઈ ગઈ છે. રવિ કેવી ગયું? આ છે તમને બતાવો, આટો મારી પાસે બીજું કઈ છે નહીં અત્યારે. પુલ નીચે છે ને ફરિયા દેખાવા મળ્યા છે હવે. રવિ આમાં કાચબા હોય ક્યાંક દેખાય ને તો કહું. જો બહારનું વાતાવરણ, વાદળા જો તમે. તો ગાઈસ હવે આવી ગયા છીએ અમે મનસુખ મામાના ઘરે. અને જો અહીંયા તુલસી થઈ છે ને, એ નીચે ખૈરા હોય ને એટલે અહીંયા થઈ છે. હવે અમારે ઘરે વાવવાની છે, કેમ કે આમાંથી તો કઈ લેવાય નહીં અને આ બાજુમાં થઈ હોય ને તો એ તોડાય. એટલે હવે આ છોડવા લઈ જશું ને ઘરે વાવશું. અમે ધાણા વાવ્યા હતા ને એ તો થયા જ નહીં, બળી ગયા બધા. જો ગુલાબ કેવા મસ્ત ખીલા છે. તો ગાઈસ રોહિત અને વિશાલ ભાઈ છે ને, સોરી રોહિત ને રવિ, એ બધી વસ્તુ જોવે છે. એની પેલાની વસ્તુ બતાવે છે રોહિત. તમારે સાધન બતાવો છો ને? તો ગાઈસ અમે આવ્યા છીએ મનસુખ મામાના ઘરે અત્યારે. અને રવિ આવ્યો છે 2 દિવસથી. મહેમાન કહેવાય ને એટલે ચા પાણી પીવા બોલાવે. પણ કાલનું કીધું તો આવતો નતો. આજે અમે પુલ ઉપર બેઠા હતા ને તો ગીતાભાઈ ભાળી ગયા ને કે હાલ ને હાલ, તેને લઈને આવ્યા છે. અને હમણાં ભાઈ જાય અગાસી ઉપર, અગાસી જોવી છે ને. ન્યાય એને ઓલા ઘરે અગાસી વધારે ગમે ને અહીંયા જાય ને વાતાવરણ સારું ને આજુબાજુનું, વાડી ને બધાના ઘર ને મસ્ત દેખાય. અને અમારે તો શું ને આજુબાજુ ઘર દેખાય, વધારે કઈ વાડિયું તો ઈ સાઈડ હોય નહીં એટલે.
તો ગાઈઝ હવે શરબત બનાવી નાખ્યું છે ગીતાફે, લીંબુ અને વરિયાળીનું. તો રોહિત ને રવિભાઈ બેઠા છે, શરબત પીવે છે અને અમે લોકો અહીંયા છીએ. હાલો બધા શરબત પીવા. મસ્ત છે ને, વરિયાળી નાખીને વધારે મસ્ત લાગે. તો કઈ છે અત્યારે ગીતા ફઈને ત્યાંથી પાછી અમારા ઘરે આવી ગઈ છું અને આ બે છે અગાસી પર બેઠા છે. આલુ બદામ ખાઈશ. ભાવે છે તમને આલુ બદામ? વાતાવરણ જો મારી બાજુ દાંત કાઢે છે બી મારા. મસ્ત ઠંડો પવન આવશે, થોડી વાર બેઠશું પછી બાજુ જતા રહેવું નીચે. તમે નીચે આવવાના બેહવાના? તો ગાઈસ હવે અત્યારે આમ લોકોએ જમી લીધું છે, જમીન આવી ગયા છીએ ઉપર અને બેઠા છીએ અને વાતો કરી છે. જો અમારા રવિભાઈ માવા તમે જોવા હોય તો વરિયાળી, ધાણા અને તૂટી ફૂટી એમ છે. નવો ફોન લીધો છે ગાઈસ, IQ 15, IQ 15R. કેટલામાં આવ્યો? હાલે પપ્પાને કેટલામાં પડ્યો? 60. અને મારે મારે કયો ફોન છે? કેમેરામાં રસ પડી ગયો. iPhone 17. તો બધે કરતા નહીં બહુ ઓલું ન કરાય, નજર લાગી જાય ફોન ને. આખો દિવસ કેટલી વાર ચાર્જિંગ કરશો? તો ગાઈસ હવે આજ માટે એટલું જ. જો તમને મારા બ્લોગ ગમતા હોય ને રોજ મારા બ્લોગ જોવા હોય તો એક મસ્તની કોમેન્ટ કરી દેજો. અને અહીંયા જો માવાની હેરાફેરી થાય છે. મળીએ એક નવા બ્લોગ સાથે. બાય બાય.